હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં બીજા સત્રનો પ્રથમ પાઠ છે કે કિશોરાવસ્થા તરફ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. તો શરૂઆતમાં તમે જોઈ શકો છો એ રીતે આપણે MCQ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના છે. ઓકે, આ 6 પ્રશ્નોના જવાબ આપણે આ રીતે ટીક કરીશું. ત્યાર પછી પ્રશ્ન 2 છે જોડકા જોડો. એમાં આ રીતે આપણે જોડકા જોડવાના રહેશે. ઓકે, ત્યાર પછી બીજો એક જોડકા જોડો છે, તેમાં પણ આ રીતે જોડકા જોડવાના છે આપણે. ત્યાર પછી પ્રશ્ન 3 છે તફાવત આપો નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવ. તેમાં પણ જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે રજોદર્શન અને રજોનિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો આ રીતે આપણે લખીશું એમાં. ઓકે, ત્યાર પછી છોકરીઓ અને છોકરાઓના જે પણ લક્ષણો છે એનું વર્ગીકરણ કરવાનું છે અહીંયા આપણે. તો વર્ગીકરણનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો લખવાના છે. એમાં પહેલું જ છે કે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે, જેમાં જવાબ આ રીતે લખીશું. ત્યાર પછી બીજો એક આવેલો છે કે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ, બરાબર. અને ત્રીજો છે કે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. જો કે ત્રીજો અધૂરો છે, જોઈએ આગળ આપણે. આ રીતે અધૂરા પ્રશ્નોનો જવાબ આપણે લખવાનો રહેશે, તેલી ગ્રંથિવાળો, બરાબર. ત્યાર પછી ચોથો વૈજ્ઞાનિક કારણ છે કે ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજન ભોગે ન ખાવા જોઈએ, બરાબર. ત્યાર પાંચ પ્રશ્ન 7 છે માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર. પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાણવા માટે આપણે શું કરવું જોઈએ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ઋતુસ્રાવ એટલે શું તે સમજાવો, બરાબર. તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ બતાવ્યા એ રીતે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો, જેનો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 8માં એક આકૃતિ આપેલી છે અને એમાં આપણે આ રીતે લખવાના છે, બરાબર. નામ નિદર્શન કરવાનું છે આ રીતનું. ત્યાર પછી પ્રશ્ન 9 આપેલો છે, એમાં આપણે આકૃતિનું નામ નિદર્શન આ રીતે કરવાનું રહેશે. ઓકે, છેલ્લે એક ફકરો આપેલો છે, ફકરા ઉપરથી પ્રશ્નો લખવાના છે, જેના જવાબ આ રીતે આપણે લખવાના રહેશે. તો અહીં આપનો આ વિડીયો પણ આ સાથે પૂર્ણ થાય છે.